પોતાના હિતનું ભાન અને સંસારના હિતાહિતનું ભાન બંને ઉત્પન્ન થાય પછી જ મોક્ષનું ભાન થાય છે. એક ઉત્પદ્યતે જંતુરેક એવ વિપદ્યતે કર્માણ્યનું ભવત્યેકઃ પ્રચિતાનિ ભવાંતરે. આ જીવ અન્ય ભાવમાં એકલો જ ઉત્પન્ન થાય છે, એકલો જ મરે છે અને પોતે કરેલા કર્મોનું ફળ આ ભાવમાં કે ભરભવમાં એકલો જ અનુભવે છે. જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં વર્તમાન અવસર્પિણી કાળમાં જે 8મા ચક્રવર્તી થયેલા, જેમનું શુભ નામ સુભુમ હતું, તેઓ વર્તમાન અવસર્પિણી કાળના 18મા તીર્થંકર અરનાથ પરમાત્મા અને 19મા તીર્થંકર મલ્લીનાથ પરમાત્માની વચ્ચેના સમયમાં થયેલા. આ વર્તમાન અવસર્પિણી કાળના 8મા ચક્રવર્તી સુભુમના જીવન ચરિત્રને આપણે જાણવા સહજ પ્રયાસ કરીશું. જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં હસ્તિનાપુર નગરમાં અનંત વીર્યનો પુત્ર એવો કૃતવીર્ય નામનો રાજા રાજ્ય કરતો હતો. અને આ કૃતવીર્યની એક સુંદર પત્ની તારા સાથે સુખપણે પોતાના પ્રારબ્ધ કર્મ અનુસાર ભોગ ભોગવતા સમય પસાર કરતો હતો. કૃતવીર્યના પિતા અનંતવીર્યને પરશુરામે મારી નાખ્યા હતા
આ સમાચાર સાંભળી કૃતવીર્યે જમદગ્નિના આશ્રમમાં જઈ પરશુરામના પિતાશ્રી જમદગ્નિને મારી નાખ્યા. જ્યારે પરશુરામે આ સાંભળ્યું ત્યારે તેઓ હસ્તિનાપુર આવ્યા અને કૃતવીર્યને મારી પોતે હસ્તિનાપુરના રાજા બની ગયા. કૃતવીર્યની મહારાણી તારા પરશુરામની ક્રૂરતાથી ભયભીત બનીને હસ્તિનાપુરથી ભાગીને વનમાં જઈ એક તાપસના આશ્રમમાં પહોંચી ગઈ. તાપસે જમીનમાં ભોંયરું બનાવીને કૃતવીર્યની પત્ની તારાને ત્યાં આશ્રય આપ્યો. તારાની કુક્ષીમાં ભૂપાલ નામનો સાધુનો જીવ મહાશુક્ર દેવલોકમાંથી ચ્યવન પામીને તારાની મહાકુક્ષીમાં આવેલો. તારાએ ચૌદ મહાસ્વપ્નો જોયા અને ગર્ભપાલ પૂરો થતા 9 મહિના અને 9 દિવસ પછી તેણે તાપસના આશ્રમમાં જમીનમાં બનાયેલ ભોંયરામાં સુંદર પુત્રને જન્મ આપ્યો. આ બાળકનો જન્મ જમીનની અંદર બનાયેલા ભોંયરામાં થયો હોવાથી તેનું નામ શુભુમ રાખ્યું હતું. શુભુમ બાળપણ પસાર કરી યુવાન અવસ્થામાં પ્રવેશ્યો અને ત્યારે વૈતાડ્ય પર્વત પર રહેનારા વિદ્યાધર મેઘનાદે પોતાની પુત્રી પદ્મેશ્રીનો વિવાહ કોની સાથે થશે તે બાબતે તે સમયના વિદ્વાન જ્યોતિષીની સલાહ લીધી અને જ્યોતિષીએ કીધું કે આ દીકરીનો વિવાહ શુભુમ સાથે થશે. અને શુભુમ યુવાવસ્થામાં આવ્યો અને વિદ્યાધર મેઘનાદે પોતાની પુત્રી પદ્મશ્રીનો શુભુમ સાથે વિવાહ અને લગ્ન કર્યા તથા પોતે પણ શુભુમ સાથે રહેવાનો નિશ્ચય કર્યો. એકવાર શુભુમે પોતાની માતા તારા રાણીને પૂછ્યું કે હે માતા, આ પૃથ્વી આપણે રહીએ છીએ તેટલી જ છે કે એનાથી વિશાળ છે? ત્યારે શુભુમની માતા તારા રાણી પુત્રને કહે છે કે આ પૃથ્વી તો અસંખ્ય યોજન લાંબી તેમજ પહોળી છે. આ પૃથ્વી પર હસ્તિનાપુર નગર છે. તારા પિતા આ નગરમાં રાજ્ય કરતા હતા, પરંતુ પરશુરામે તેમને મારી નાખ્યા અને પોતે રાજા બની હસ્તિનાપુરમાં તે રહે છે. પરંતુ જ્યારે આ ઘટના બની ત્યારે તું મારા ગર્ભમાં હતો અને તેથી પરશુરામની ક્રૂરતાથી ભયભીત બની હું હસ્તિનાપુરથી દૂર તને અહીં લઈ આવી અને ગુપ્ત રૂપે તમારું પાલન કર્યું. આ સાંભળતા જ યુવાવસ્થામાં પ્રવેશેલો અને પદ્મશ્રીનો
પતિ બનેલો એવો સુભુમ નો ક્રોધ ભભૂક્યો. સુભુમ તે જ સમયે હસ્તિનાપુર જવા નીકળી પડ્યો. તેના સસરા મેઘનાદ જે તેની સાથે રહેતા હતા તે પણ તેની સાથે ગયા. તે હસ્તિનાપુરની દાનશાળામાં આવ્યો અને દાનશાળામાં પરશુરામે જે ક્ષત્રિય યોદ્ધાઓને મારીને તેમની દાઢથી જે થાળ ભરીને પ્રદર્શનમાં મૂક્યો હતો તે તેણે જોયો અને સુભુમની દ્રષ્ટિ પડતા જ તે ક્ષત્રિય યોદ્ધાઓની દાઢોથી ભરેલો થાળ હતો તે તમામ દાઢો ઓગળીને ખીરના રૂપમાં પરિવર્તિત થઈ ગઈ. સુભુમ તે ખીરને પી ગયો. હવે આ જે વાત છે ત્યાં એક મતાંતર ભરી કહાણી પણ છે કે પરશુરામે એક સમયે કોઈ જ્યોતિષને પૂછેલું કે મારું મૃત્યુ શા નિમિત્તે થશે, ત્યારે જ્યોતિષીએ કીધેલું કે તમે આ પૃથ્વી ઉપરથી 7 વાર પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરી અને જે માર્યા ગયેલા ક્ષત્રિય યોદ્ધાઓની દાઢોથી આ જે થાળ ભરીને પ્રદર્શનમાં મૂક્યો છે તે દાઢો ખીરના રૂપમાં પરિણામ પામશે અને તે ખીરને જે પી જશે એ વ્યક્તિ તમારા મૃત્યુનું નિમિત્ત બનશે. હવે સુભુમ ના દર્શન માત્રથી જ હસ્તિનાપુરની દાનશાળામાં ક્ષત્રિયોની દાઢોથી ભરેલો થાળ અને એ દાઢો ઓગળીને ખીરમાં રૂપાંતરિત થઈ ગઈ અને તે ખીરને સુભુમ પી ગયો. આ જોઈને દાનશાળાના રક્ષક રહેલા બ્રાહ્મણ યુદ્ધ કરવા તત્પર થઈ ગયા. સુભુમ સાથે આવેલ તેના સસરા મેઘનાદે તે બધા દાનશાળાના રક્ષકોને મારી નાખ્યા. આ સાંભળીને પરશુરામ દોડી આવ્યા અને સુભુમ ઉપર પોતાનું સિદ્ધ કરેલું ફરસું ફેંક્યું, પરંતુ તે સુભુમ ચાલાક હોવાથી તે ફરસુને ચૂકી ગયો. પરશુરામના પુણ્ય ખાલી થઈ ગયા હોવાથી અને સુભુમ ચક્રવર્તીના પુણ્યનો ઉદય થઈ રહ્યો હોવાથી સુભુમે તે ખીરનો થાળ સુદર્શન ચક્રની જેમ પરશુરામ સામે ફેંક્યો. દાઢો ભરેલો થાળ ચક્રની જેમ પરશુરામ તરફ ફેંકવાથી પરશુરામનું માથું કપાઈ ગયું અને પરશુરામનું મૃત્યુ થયું. સુભુમ ચક્રવર્તી જે બનવાનો છે તે ફરીથી હસ્તિનાપુરનો રાજા બની ગયો. તેણે 21 વાર પૃથ્વીને બ્રાહ્મણ વિહીન કરી નાખી. મતાંતરે ક્યાંક પરશુરામને ચિરંજીવ માનવામાં આવે છે, પણ જૈન દર્શનમાં
સુભૂમ ચક્રવર્તીના હાથે પરશુરામનું મૃત્યુ થયેલ તેવી વાર્તા જાણવા મળે છે. સનાતન સત્ય કેવળી ગમ્ય જાણવું. સુભૂમ હસ્તિનાપુર રાજ્યમાં રાજ્ય કરવા લાગ્યો અને તેના શસ્ત્રાગારમાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. નિયમ મુજબ જ સુભૂમ ચક્રવર્તીએ ચક્રરત્નની મૂળ પીછીથી પ્રમાર્જન કરી પવિત્ર જળથી સ્નાન અભિષેક કર્યા પછી તેની ચંદન અક્ષત પુષ્પ દ્વારા વિધિવત પૂજન કર્યા પછી ચક્રને શસ્ત્રાગારમાં યથાયોગ્ય સ્થાને સ્થાપિત કર્યું. ત્યાર પછી એક પછી એક હસ્તિનાપુર નગરમાં બધા રત્નો ઉત્પન્ન થયા. 14 રત્નોનો સ્વામી બની ગયા પછી ચક્રરત્ન શસ્ત્રાગારમાંથી બહાર આવે છે અને સુભૂમ ચક્રવર્તી પોતે પૃથ્વી ઉપરના 6 ખંડ જીતવા માટે ચક્રરત્નને આધારે ધીમે ધીમે માગધ, પ્રભાસ, વરદામ 3 પવિત્ર તીર્થ, સિંધુ નદી, ગંગા નદી, તમિસ્ત્રા ગુફા, આ બધી ગુફાઓ અને કિરાત પુરુષો ઉપર, કિરાત અર્થાત ભીલ પુરુષોના રાજ્યો, આ ભીલ પુરુષોના રાજ્યો ઉપર આધિપત્ય મેળવી તમામને પોતાના આધીન વર્તાવી 6 ખંડ જીતીને પોતે હસ્તિનાપુર નગરમાં પાછા આવે છે. 16,000 દેવતાઓ અને પોતાના સસરા મેઘનાદ તથા અન્ય માંડલિક રાજાઓ સુભૂમ ચક્રવર્તીનો ચક્રવર્તીપણે રાજ્યાભિષેક કરે છે. સુભૂમ ચક્રવર્તી ઘણા વર્ષો સુધી સુખેથી ચક્રવર્તીપણાપણે રાજ્ય ભોગવે છે. પરંતુ પોતે ભોગમાં આસક્ત અને હિંસા વગેરે મહાઆરંભ તથા રૌદ્ર ધ્યાનની તીવ્રતા સાથે 60,000 વર્ષોનું આયુષ્ય પૂર્ણ કરી સુભૂમ ચક્રવર્તી 7મી નરકમાં જાય છે. અગાઉ જાણ્યું હતું તેમ ચક્રવર્તીઓ સામાન્ય રીતે આયુષ્યનો બંધ પડ્યા પહેલા દીક્ષા લે અને સંયમ તપને આધીન પોતાના આત્મા ઉપર ઘાત કરનારા જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય કર્મનો ક્ષય કરીને જો કેવળ જ્ઞાન પામે છે તો તે જ ભવમાં મોક્ષે જાય છે. પરંતુ આ 8મા ચક્રવર્તી સુભૂમે પોતે પોતાના આયુષ્ય દરમિયાન ભોગોમાં આસક્ત જ રહેવાનું પસંદ કર્યું તથા તેમણે 6 ખંડ જીતીને 21 વાર પૃથ્વીને
બ્રાહ્મણ વિહીન કરી નાખેલી એ વાત પણ મતાંતરે અન્ય ગ્રંથોમાં વર્ણવી છે. તે સાચી છે કે ખોટી તે વાત કેવડી ગમ્ય જાણવી, પરંતુ તેમણે રૌદ્ર ધ્યાનમાં અને ભોગવિલાસમાં જીવન પસાર કર્યું હોવાથી તેમને 60,000 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પછી 7મી નરકમાં સ્થાન મળ્યું છે એવું જૈન દર્શનના આગમોમાં વર્ણવેલ છે. સામાન્ય રીતે 7મી નરક એટલે તમામ નરકોમાંથી વધુમાં વધુ 15 પ્રકારના પરમાધામી દેવો દ્વારા વિવિધ પ્રકારની યાતનાઓ વિશેષ પ્રકારે ભોગવવાની જગ્યા એટલે 7મી નરક. 7મી નરકના દુઃખો અને તેની ગંધનું એક ટીપું જો પૃથ્વી ઉપર પડે તો પૃથ્વી ઉપરથી 6 મહિના સુધી મનુષ્યો મૃત્યુ પામે એવી 7મા નરકની ગંધનું વર્ણન કર્યું છે કે જો 7મા નરકની ગંધનું એક ટીપું જો પૃથ્વી પર પડે તો જે પૃથ્વીના ભાગ ઉપર આ ટીપું પડ્યું હોય ત્યાં રહેલ મનુષ્યોનું 6 મહિનામાં મૃત્યુ થઈ જાય. 6 માસ સુધી ત્યાં મૃત્યુનો તાંડવ ચાલ્યું રહે. એવું પણ ક્યાંક 7મી નરકના ગંધનું તથા 7મી નરકોના દુઃખોનું વર્ણન છે કે 15 પ્રકારના પરમાધામી દેવો 7મી નરકના જીવને વિવિધ પ્રકારે તેમના કર્મોને આધારે તેમના વૈક્રિય શરીરના ટુકડા કરે છે. ટુકડા કરીને તેને પાછા તેલમાં ભજીયાની જેમ તળે છે. કાંટાની પથારી ઉપર તેમને સુવડાવે છે. કાંટાની ઝાડીઓમાંથી તેમને પસાર કરે છે. ગરમ કરેલી રેતીમાં તેમના અંગોને શેકે છે. જેમ અત્યારના વર્તમાન યુગમાં ચોખાની બનેલી સેવોને જ્યારે તળી ના શકાય ત્યારે ગરમ ગરમ રેતીમાં શેકીને પણ લોકો ખાઈ શકે છે. એવી આ પૃથ્વી ઉપરના તમામ રણને ઉષ્ણતાને ગરમીને ભીગી કરીએ એના કરતાં પ્રચંડ ગરમ રેતીમાં 7મી નરકના જીવોને ટુકડા કરીને શેકવામાં આવે, ટુકડા કરીને ભજીયાની જેમ તળવામાં આવે. તેને કાંટાની પથારીમાંથી કાંટાની ઝાડીઓમાંથી પસાર કરવામાં આવે. ઊંધા માથે લટકાઈને નીચે અગ્નિ પ્રગટાવવામાં આવે. આ 7મી નરકના દુઃખોનું વર્ણન સાંભળીને જો જેમ છે તેમ કોઈ કેવળી ભગવંત 7મા નરકના દુઃખોનું જો વર્ણન કરે ને તો એવું શાસ્ત્રમાં લખ્યું છે કે 7મી નરકના દુઃખોનું વર્ણન સાંભળીને જ મનુષ્યને મૃત્યુ પ્રાપ્ત થાય. વર્ણન સાંભળીને મૃત્યુ પ્રાપ્ત થાય. જો કોઈ કેવળી ભગવંત જેમ છે તેમ આ 7મી નરકના દુઃખોને જેમ છે તેમ વર્ણવે તો એ વર્ણન સાંભળીને મનુષ્યનું મૃત્યુ થાય. આવા ભયંકર દુઃખો 7મી નરકમાં છે. તે દુઃખો સુભૂમ ચક્રવર્તીના જીવને ભોગવાના આવ્યા એવું આગમ ગ્રંથોમાં વર્ણન છે. આ સુભૂમ ચક્રવર્તી
અગાઉ જોયું તેમ 18મા તીર્થંકર અરનાથ પરમાત્મા અને 19મા તીર્થંકર મલ્લીનાથ પરમાત્માની વચ્ચે જન્મેલા હતા. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી ધારાવાહિક કથા ના આ એપિસોડને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ એપિસોડ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હોજોરે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હોજોરે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. આ દુનિયા